के चलो बटन जमीया भारत माता की आज तो लेक्चर નથી તો શું કામ જય બોલાવડાવી આ તો શું આદત પડી ગઈ ને આપણે છોકરાઓ જેલા જય કોમન આપણે શું કે ટ્રેડિશનલ થઈ ગયું આમ તો જે વિદ્યાર્થીઓ 8મા ધોરણથી મારી જોડે અભ્યાસ કરે છે 12મા ધોરણ સુધી હોય પણ આ વખતે 8મામાં કોરોના ચાલી રહ્યો હતો એટલે તમારે બધાને મોજ પડી ગઈ હતી કે ભણવાનું નહીં ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરે તો કરે નહીં તો ચાલે પાસ તો સ્કૂલ કરી જ દેવાના હતા એટલે આમ 9મા ધોરણથી જે વિદ્યાર્થીઓ મારી જોડે અભ્યાસ કર્યો છે એ 12મા ધોરણ સુધી યાત્રામાં જોડાયેલા છે તો આપ સૌ વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ પણ મૂળ વાત એ કરવાની કે જેમ ભાવિક સરે વાત કરી કરિયર ગાઈડન્સ સેમિનાર જે આપણે દર વર્ષે આયોજિત કરીએ છીએ એમાં દરેક બાબતમાં ડિટેલિંગમાં ડિસ્કશન થતી હોય છે હાર્દિક સર ખૂબ સારું એવું સેશન એમાં લેતા હોય છે અને પ્રોપર માહિતી આપે છે ભાવિક સર પણ અમુક સાયન્સ રિલેટેડ વાત કરતા હોય છે તો તમામ વિદ્યાર્થીઓને ખાસ એક વિનંતી કે એ દિવસે તમે કોઈ પ્રોગ્રામ બહારનો જવાનો કર્યો હોય તો એ કેન્સલ રાખીને પણ આ સેમિનાર એટેન્ડ કરવો કારણ કે તમારા માટે છે આમ બહાર જોવા જઈએ ને તો આવા સેમિનાર માટે લોકો ફીસ ચાર્જ કરતા હોય છે અને પછી એ લોકોને ગાઈડન્સ આપતા હોય છે તમને વિના મૂલ્યે આ બધી માહિતી તમને મળવાની છે એટલે બધાને ખાસ કહેવાનું કે જ્યારે મેસેજ મુકાય આ મહિનામાં ભાઈ સર થવાનું કે નેક્સ્ટ મંથ આ જ વીકમાં થઈ જશે એટલે તમને એડવાન્સમાં એટલા માટે કહીએ છીએ કે તમે કોઈ પ્લાનિંગ ન કરો તો ખાસ એ સેમિનાર એટેન્ડ કરજો બીજું કે તમે જે 10મામાં અને 12માના વિદ્યાર્થીઓ અત્યારે વેકેશન ચાલી રહ્યું છે આ શબ્દ મારો કોમન હોય છે દર વર્ષે કે ઇંગ્લિશનું થોડુંક મુહાવરો રાખજો કારણ કે ઇંગ્લિશમાં એવું છે તમે મારો ઇંગ્લિશ જાણો છો કેવું છે બરાબર એટલે મારે કોઈ ઇંગ્લિશમાં મારે વાત નથી કરવી પણ મારી જેવી પરિસ્થિતિ તમારી ન થાય આમ તો આપણે માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ પણ અત્યારે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે એટલે આપણે એને પણ બહાર ક્યાંક જવું કરવાનું થાય તો ઇંગ્લિશ પ્રોપર હોવું જોઈએ અને ઘણા વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી કોલેજમાં ઇંગ્લિશ મીડિયમમાં કોલેજમાં એન્ટર થતા હોય છે તો ઇંગ્લિશ પ્રોપર એને માહિતી નથી હોતી તો પ્રોફેશનલ લેક્ચરમાં સૂઈ જાય કાં લેક્ચર એટેન્ડ ન કરે કે ખબર જ ના પડે ને એટલા માટે તો બધાને ખાસ કેવું કે 10મા 12માનું વેકેશન ચાલે તો ઇંગ્લિશ સબટાઇટલ આવે છે મૂવીમાં તો એવી પ્રકારની મૂવી જોવી જેમાં ઇંગ્લિશ હોય જે આપણને વર્ડ્સ આપણને ખબર પડે ઇંગ્લિશ ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર બંધાવી લો ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ સાંભળો એટલે ઇંગ્લિશ તમારા લાઈફમાં રૂટિનમાં આવશે તો ઘણું બધું તમારું ઇંગ્લિશ સારું થઈ જશે એટલે તમે આગળ જતાં પણ તમને કોઈ તકલીફ પડશે નહીં બીજું કે 12મા ધોરણવાળા અત્યારે ટેલીનો કોર્સ છે અથવા કોઈ કોમ્પ્યુટરના નાના થકી કોર્સિસ છે એ ખાસ કરે ડીટીપી છે એમએસ એક્સેલ બધું છે જે બેઝિક છે પણ જરૂરી છે તેવા કોર્સ પણ અત્યારે વેકેશન બેચ ચાલે છે તેવા આપણે કોર્સ પણ કરીએ વેસ્ટ ઓફ ટાઈમ ન કરીએ ઓકે જય હિન્દ